ખાણીપીણીની મજા. રોહન, સિમ્મી અને કાકુ બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તૈયાર થઈને ત્રણેય મિત્રો સાથે ફરવા નીકળ્યા. થોડે આગળ જતા તેમણે લીંબુ શરબત પીધું. અચાનક સિમ્મીએ કુલ્ફી જોઈ. તે ઝડપથી ગુલાબી કુલ્ફી ખરીદી લાવી અને ખાવા લાગી. કાકુ અને રોહનને ઠંડી ઠંડી માટલા કુલ્ફી ખાવાનું મન થયું. ત્યારબાદ ત્રણેય સાથે મળીને લાલ કિલ્લામાં ફર્યા. લાલ કિલ્લાની બહાર જલજીરા જોઈને રોહનનું મન લલચાયું. કાકુએ લીલા લીલા જામફળ જોયા. જામફળની લારી જોઈને તે બોલ્યો, હું તો જામફળ જ ખાઈશ. જલજીરા ઘણું તીખું હતું. સૌએ સાથે મળીને મીઠી ખજૂર ખાધી. સાંજે ઘરે જઈને ત્રણેય દાદીને પોતાની વાત કહી. દાદીએ મરચાં ભેગા કરતા કહ્યું, શું હવે આ લાલ મરચાં ખાશો? તે સાંભળીને સૌ હસવા લાગ્યા.